મારું નામ હિરેન દોંગા છે અને આ છે મારા મમ્મી છે. એનું નામ નૈનાબેન અરવિંદભાઈ દોંગા છે. એની ઉંમર 55 વર્ષ છે. મૂળ વતન અમરેલી જિલ્લો છે અમારો. અને મારા બેબીના બર્થડેમાં મારા મમ્મી સુરત આવેલા હતા અને અમે બેબીની પાર્ટી પતાવી અને હોટલમાં જમી સાંજે ઘરે આવ્યા અને બીજા દિવસે અચાનક પેટમાં દુખાવું પડી ગયું મારા મમ્મીને અને ઉલટી ને એવું બધું ચાલુ થઈ ગયું. પછી મેં મારા ફિઝિશિયન સાહેબને બતાવ્યું, સોનોગ્રાફી એ બધું કર્યું. એટલે સોનોગ્રાફીમાં સાદું પેટમાં પ્રોબ્લેમ આવ્યો. એટલે મેં તરત જય સાહેબને વોટ્સઅપ કર્યું. સાહેબ મેં આવી રીતના મારા મમ્મીને પ્રોબ્લેમ થયેલો છે. તો સરે કીધું કંઈ નહીં, તું આવી જા. હું તરત ત્યાં ગયો. સાહેબે મને એવું કીધું કે આમાં ઇન્ફેક્શન વધારે છે એટલે આપણે એને એડમિટ કરીને એન્ટીબાયોટિક ચાલુ કરીએ, આપણે ધીમે ધીમે હીલ થતું જશે. પછી અઠવાડિયું થયું એટલે સાહેબે એવું કીધું થોડુંક એન્ટીબાયોટિક બાકી છે, તું તારા ઘરે આપજે. મેં કીધું કંઈ વાંધો નહીં સાહેબ. એટલે પછી સાહેબ કહેવાય આપણે સીટી સ્કેન કરાવીએ. સીટી સ્કેન કરાવ્યું એટલે થોડું ક્રિટિકલ જેવું આવ્યું, સાદો પીઠમાં સડો આવ્યો. એટલે સાહેબ એવું કીધું હવે હિરેન આમાં બહુ વેઇટ કરાય એવું છે નહીં કે. એટલે મેં સાહેબ કંઈ વાંધો નહીં. એટલે સવારમાં અમે એડમિટ થઈ ગયા. સાહેબે સર્જરી કરી નાખી. સર્જરી બહુ વ્યવસ્થિત થઈ. પછી અઠવાડિયું થયું એટલે રજા આપવાનો ટાઈમ થઈ ગયો. એટલે સાહેબે મને એવું કીધું કે આ થોડીક ડ્રેન ને એવું છે ને તું બધું શીખી લઈ ગઈ, પછી આપણે તને રજા આપી દઉં. અને સાહેબ એવું કીધું મંગળવાર તને રજા આપી દઈશ. અને રવિવાર અચાનક મારા મમ્મીને પ્રેશર એવું આવ્યું એટલે લોહીની ધમની ફાટી ગઈ અચાનક અને બીપી એકદમ 60 થઈ ગયું અને WBC 1 લાખ થઈ ગયા અને હાવ સિરિયસ થઈ ગયા મારા મમ્મી. રાત્રે 12 વાગે અચાનક સાહેબને ફોન કર્યો સિસ્ટર, એટલે સાહેબ તરત 12 વાગે ત્યાં પહોંચી ગયા અને બધી ટ્રીટમેન્ટ ચાલુ કરી અને એક જેવું વાગ્યું એટલે 80 બીપી આવ્યું. અને 80 બીપીમાં સર્જરી કરવી ઇમ્પોસિબલ વાત છે. 80 બીપીમાં પેશન્ટને સર્જરી કરે તો પેશન્ટ ફેલ જ થઈ જાય એમ છે. તો જય સરે એટલી જીગર કરી અને મારા મમ્મીને 80 બીપી સર્જરીમાંથી પોઝિટિવ આન્સર આપ્યો મને સાહેબે. અને એની ટાઈમ જય સરને મેં જ્યારે ફોન કર્યો ત્યારે મને 24 કલાક વ્યવસ્થિત આન્સર આપ્યો છે સરે. અને ગમે ત્યારે કામ પડ્યું હું સાહેબને ફોન કરું, સર મારે આ કામ છે, એટલે સર તરત હાજર થઈ જતા. મારા મમ્મીને 12 વાગે બને તો સાહેબે 12:30 હાજર થઈ ગયા અને સવારે 4 વાગે સર્જરી કરી. મારા મમ્મીની હાલત એટલી ક્રિટિકલ હતી, કોઈ બચવાના ચાન્સીસ જ નહોતા. કોઈ ચાન્સીસ નહોતો. હું ગમે ડૉક્ટરને હાલ તારીખમાં વાત કરું છું ને આ પોઝિશનમાં હતી એ કહે ભાઈ આ ડિક્શનરી બહારની વસ્તુ છે, આમાં બચે જ નહીં પેશન્ટ કે એવી હાલત હતી. અને જ્યારે જય સર રજા આપી મારા મમ્મીને ત્યારે 40 કિલો વેઇટ હતો. સર્જરી કરીને 10 મહિના થયા છે ભાઈજી અને અત્યારે 65 કિલો વેઇટ છે. અને હું તો હરેક વ્યક્તિને સલાહ આપું છું, પેટનું કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે જય સર પાસે ના હોત કરી પણ સલાહ જય સર પાસે જરૂર લેજો ભાઈ.